ત્યારે એ વખતે 3 વકીલો હતા, મહાત્મા ગાંધી, મોહમ્મદ અલી જીણા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બહુ ફેમસ વકીલો હતા. બાબા સાહેબે ખાસા કેસ લડેલા. એક સિકરના રાજાનો કેસ લડ્યો તો એમાં તો જે એમને એક્સપાયર થયા ને એ ઘર એમને લખી દીધું સિકરના રાજાએ. તો આ 3 વકીલો જે હતા એ જમાનાના, એ પત્રકારોનું ગ્રુપ હતું ને, એ કે આપણે કામ કરીએ કે આ લોકોનો ઇન્ટરવ્યૂ લઈએ, કે મળવા જઈએ. ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીનો જે નિયમ હતો એ પ્રમાણે સમય પ્રમાણે ત્યાં ગયા, એમને મળ્યા, એમને પ્રશ્ન પૂછ્યા. પછી મોહમ્મદ અલી જીનાના ઘરે ગયા, ત્યાં ગયા, એમને પ્રશ્ન પૂછ્યો એમના સમાજના. પહોંચતા પહોંચતા રાતના 11, 11:30, 12 જેવું થઈ ગયું. ત્રણેય પત્રકારો કે આ ડૉક્ટર આંબેડકર તો આમ તો ક્યાં નેતા લોકો 11 વાગે સૂઈ જતા હોય કે. તો એક જણો કે ચલો તો ખરા જઈએ કે. એમના દરવાજે ગયા અને ખખડાયું. તરત જ જે બાબા સાહેબ આંબેડકરની સાથે જે રહેતા હતા નાનકચંદ રત્તુ, એમણે કીધું સાહેબ કોઈ આવ્યું લાગે. ખોલો દરવાજો. 3 પત્રકારો હતા. તો શું છે કે રત્તુ કોણ છે? સાહેબ કોઈ 3 પત્રકારો છે અને આપણું મંતવ્ય ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે કે આવવા દો. રાતના 11:30, 11:45 વાગ્યાની વાત છે. અને પેલા એમણે તરત જ હાથ જોડ્યા, બાબા સાહેબને નમસ્કાર કર્યા. સાહેબ અમે ગાંધીજી ત્યાં ગયા હતા અને એમનો સમય થયો એટલે તરત જ બાપુએ કીધું કે મારો સુવાનો સમય થઈ ગયો. મોહમ્મદ અલી જીણા તો સિગારેટ પીતા હતા, ચીવ પીતા હતા. એ કે એમનો સમય થઈ ગયો, તરત જ અમને કહ્યું કે તમે જાગો છો. કે ભાઈ એ બંને સમાજ, એ બંને નેતાઓ રહ્યા ને, ગાંધીજી જે ધર્મના હતા, મોહમ્મદ અલી જીણા જે ધર્મના, કે એ બંનેના સમાજના લોકો રહ્યા ને એ જાગે. એ જાગે છે ને એટલે એ લોકો સમય પર ઊંઘી શકે. મારા સમાજના લોકો છે ને એ ઊંઘે છે એટલે મારે જાગી રહેવું પડે. તો બાબા સાહેબ આંબેડકર આટલી આપણી કેર કરી, આપણા માટે આટલું જીવન એમણે એ કર્યું. તમે જુઓ, એમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નોકરી મળતી હતી. અત્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નોકરી કેટલું તમારો રૂતબો હતો, એ અંગ્રેજોના જમાનામાં કેવું હશે? તો સાહેબે કીધું હતું, તમે લોકો મોટાભાગના લોકો આવેલા છે, જે આપણે ગયા વડોદરાની ધરતી પર સંકલ્પ દિવસ 23મી સપ્ટેમ્બર, એ બોધિ વૃક્ષની નીચે બેસીને એમણે સંકલ્પ કર્યો કે આ સમાજને પડતીના કારણોની શોધ કરીશ, એને ઉપર લાવવાનો પ્રયત્ન કરીશ, અને નિષ્ફળ જઈશ તો અહીંયા લમણે રેવડો મૂકી મારા જીવનનો અંત આણી દઈશ. તો આપણા સમાજના કારણ શોધ્યા. સમાજનું કારણ શું હતું? ધમ્મ હતો. 1935માં જ કહી દીધું એમણે. 12 વર્ષમાં એમને ખબર પડી ગઈ એટલે એમણે સૌથી પહેલાં જાહેર કર્યું હું અહીંયા નહીં રહું. પછી જે વખતની જે પરિસ્થિતિ એમાં એ લોકોની સામે લડી અને બંધારણીય અધિકાર અપાયા. 1932નો પૂના પેક્ટ થયો. તો પૂના પેક્ટ એ થઈ ગયો. હવે જે થઈ ગયું એ પાછું નથી આવવાનું. પણ એના પછી બાબા સાહેબ આંબેડકર આપણી માટે બીજો રસ્તો ગોતી કાઢ્યો. ભાઈ તમે અમને આવી રીતે ના આપો તો અમને આ સુવિધા આપો. તો એ વખતના જે અસ્પૃશ્યો હતા એમને શિક્ષણમાં, નોકરીમાં જે અધિકાર મળ્યા એના લીધે જુઓ અત્યારે કેટલા લોકો આપણે પહોંચી ગયા. પછી એમને એમના જીવનના અંત લાવવાની જરૂર પડી નહીં અને એમણે બંધારણમાં આપણા માટે અધિકારો એકદમ સુનિશ્ચિત કરીને ગયા. તો જેવું એમણે સંકલ્પ લીધો એવો આપણે તો એક જ સંકલ્પ લેવાનો, કારણ કે આપણે બધું એમણે સેટ કરી ગયા કે હું ફક્ત બાબા સાહેબ આંબેડકરે જે છેલ્લી એમની શિક્ષા હતી, બુદ્ધનો દંભ છે, એનું પાલન કરીશ, મારી આજુબાજુવાળા લોકોને પ્રભાવિત કરીશ, એમને પણ હું અહીંયા આવા પ્રેરી અને આ બાબા સાહેબનો કારવા આગળ જાય એવી પ્રયત્ન કરીશ. છે આ એક નાનકડી વાત છે. હવે અમરીશભાઈ તમારે બોલવાનું છે.